ગુજરાતમાં વાહનનું પીયુસી ટેક્સ વીમો બાકી હશે તો ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ જનરેટ થશે, જેમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ ચલણ સિસ્ટમ અમલી બનાવશે. ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં ભાવનગર તથા ગીર સોમનાથ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છત્તીસગઢના બીજાપુરમાં આઈઈડી બ્લાસ્ટ થયો છે, જેમાં 2 જવાનો શહીદ થયા છે, જ્યારે 4 જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ડોડામાં ચોથા દિવસે પણ અથડામણ ચાલુ છે. આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાનો ઘાયલ થયા હતા. આતંકીઓએ સ્કૂલમાં બનેલા સુરક્ષા કેમ્પ પર હુમલો કર્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર પર વંડોલી ગામ પાસે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. નાસાએ આજે ગુરુવારે ચંદ્ર પર રોવર લેન્ડ કરવાના મિશનને રદ કરવાની જાહેરાત કરી છે. આ માટે સ્પેસ એજન્સીઓ ખર્ચમાં વધારો અને પ્રક્ષેપણમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો. ચીનમાં ગઈકાલે બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચીનમાં દક્ષિણ પશ્ચિમ શહેર ઝિંગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડના સીઈઓ કૃષ્ણ મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે દેશમાં રોજગારની સમસ્યા છે, કારણ કે લગભગ 18 લાખ નોકરીઓ લેવા માટે કોઈ નથી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ ચલાવવા માટે પૈસા ખર્ચીને વધુ સુવિધાઓ મેળવી શકો છો. મીટા પ્લેટફોર્મે ભારતીય વ્યવસાયોને ટેકો આપવા માટે સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યા છે.